અને વાત કરીશું સુરેન્દ્રનગરની, જ્યાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મફત સારવારનું જીવન રક્ષક સાધન ગણાતું એવું જી કાર્ડ મેળવવું હવે સંઘર્ષ સમાન બની ગયું છે। અહીંની સિવિલ હોસ્પિટલમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આયુષ્યમાન કાર્ડ રદ કરીને જી કાર્ડ કઢાવવાનું હોય છે। આ કાર્ડ કઢાવવા માટે તેઓને હોસ્પિટલમાંથી પણ ભલામણ કરવામાં આવતી હોય છે, જેના પગલે ઉંમરલાયક નિવૃત્ત કર્મચારીઓ સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે, કલાકોની રાહ પણ જુએ છે। પરંતુ છેલ્લા 8 દિવસથી સિવિલ હોસ્પિટલમાં જી કાર્ડ કાઢવા માટે બારી નહીં ખુલતા કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને આક્ષેપ લાગ્યા છે બેદરકારીના। આ કર્મચારીઓને ક્યારે જી કાર્ડ મળશે તે વિશે ચોક્કસ સવાલ છે। પીએમજી સેન્ટરમાં ઘણા બધા લોકો રોજ કેટલાય ધક્કા ખાય છે। હું 2-3 દિવસથી ધક્કા ખાઉં છું। અહીંયા તાળા માર્યા હોય છે અને 12 વાગ્યા સુધી કોઈ આવેલું હોતું નથી અને અહીંયા આવી તો કામ થતું નથી ને વળી પાછા પીએચસી સેન્ટરનું કહે છે એટલે ટૂંકમાં ધક્કા ખવડાવીને તોડાવી નાખાવ પણ કામ થતું નથી। મારા હારા માટે હું સુરેન્દ્રનગર આવ્યો હતો, ગજાળાથી એમને લઈને આવ્યો છું અને 3 દિવસથી ધક્કા ખાઈ છે, પણ અહીં હર્બલ સેન્ટરમાં કોઈ હોતું નથી, અહીંયા આરોગ્ય સેન્ટરમાં। એટલે આવી રીતે બેન હેરાન કરે છે। અત્યારે 11:30-12 વાગે આવે છે અને અત્યારે પ્રોસેસ કરી છે એમને। સુરેન્દ્રનગરમાં 10 તાલુકા આવેલા છે અને આ 10 તાલુકાના અર્બન સેન્ટર્સમાંથી સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટના કર્મચારીઓને જી કાર્ડ કાઢવા માટે મોકલવામાં આવતા હોય છે, પરંતુ રસોઈ તાલુકાના કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ ધક્કા ખાવાનો વારો આવતા વહેલી તકે સરકારના નિવૃત્ત કર્મચારીઓને જી કાર્ડ કાઢી આપવામાં આવે તો તેઓની સારવાર વહેલી શરૂ થઈ શકે। જી કાર્ડ ચાલુ થાય ત્યાં સુધી કંઈ કાર્ડ થાય નહીં। તમારે કરવું શું? અચાનક દવાખાનું હોસ્પિટલ આવે તો મારા ફાધરને મારા મમ્મીને મારે કયા કાર્ડ ઉપયોગ કરવો, શું કરવું એ સમજાતું નહીં। અર્બન વાળા અહીંયા મોકલે અને અહીંથી અર્બન મોકલે, કંઈ જવાબ મળતો નથી, લિસ્ટમાં કંઈ મળતો નથી। જેથી આ ગવર્મેન્ટ નિવૃત્ત કર્મચારી છે એમના વહેલા તરીકે કાર્ડ ચાલુ થાય એવો આપ સાહેબને મારી નમ્ર વિનંતી।